મને એને 8:30 ફોન આવ્યો ને તો મને એવું ભીખ માંગતો હતો ને કે બેન તું મને બચાવી લે, નહીં તો આ મને મારી નાખશે. પણ મારી પાસે પૈસા નહોતા. મેં એને ઘણું કીધું કે ભાઈ તમે મારા ભાઈને મારો માં, તોય એને મૂક્યો નહીં મારા ભાઈને. આવાને જીવવાનો હક નથી. આજ મારો ભાઈ એ કાલ બીજા કોકનો હશે. એટલે મહેરબાની કરીને પોલીસને મારી એટલી અપીલ છે કે આને એને સખ્ત સજા દે અને આવું બીજા કોઈ હારે ન બને. મારું નામ રેખાબેન પ્રકાશભાઈ ચાવડા છે. જે આ બનાવ બન્યો ને એ મારો ભાઈ હતો અને એની ગેમ રમાઈ ગઈ છે. એને અહીંથી લગ્નની લાલચ દઈને લઈ ગયા અને ત્યાં જઈને પછી પકડી લીધો, બાંધી. અને પછી મારા ફોનમાં ફોન આવ્યો કે ખંડણી માંડી 10 લાખ રૂપિયાની. તો મેં એને એમ કીધું કે ભાઈ તમે મારા ભાઈને કાંઈ કરો માં, મારો માં, તો હું તમને પૈસા દઈ દઈશ. પણ એ લોકો સમજ્યા નહીં કે તાત્કાલિક 10 મિનિટ